દોસ્તો હલામણ જેઠવાજીના દર્શન કરી અને અમે એમ કહેવાય કે અત્યારે પાછા જઈ રહ્યા છે. મારા પરમ મિત્ર વિજયભાઈ મારી સાથે છે. હું તમને ગાઈડ કરી રહ્યો છું, ગાઈડ એઝ ફ્રેન્ડ એઝ પાર્ટનર. વાહ વાહ. અમે આ બાજુથી આવતા. હા વિજયભાઈ, કચ્છની ધરતીના આવા સ્થળો જે ડુંગર ઉપર જે તમને સૌથી વધુ ગમ્યા હોય, અથવા તો તમે જે કહેતા હોય કે આપણા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે બરાબર, એમણે તમે સજેસ્ટ કરતા હોય કે આવી જગ્યાએ ખાસ તમારે ફરવા જવું, જો કોઈ આવી રીતના જંગલમાં, વનવગડામાં, પહાડોમાં ફરવાના શોખીન હોય? જગ્યાઓ તમને કહું તો એક તો આબાઈ છે, હા, પછી ઝીણોધર, અચ્છા, બહુ જ રમણીય મંદિર છે. એક છે નેત્રા ગામ છે, ત્યાં માતા જોગમૈયાનું મંદિર છે. પછી આપણો કાળો ડુંગર છે. એવા કચ્છમાં આ સાપુરા ટેકરી છે. એવા બધા ઘણા બધા મોટા ડુંગરો આવેલા છે, જ્યાં એકદમ પવિત્ર અને કહી શકાય કે રમણીય આવા મંદિરો પણ બનાવેલા છે. અને જગ્યાઓમાં ખાસ કરીને ઐતિહાસિક મહત્વ બહુ છે. કચ્છમાં વધારે પડતા તમને ટુરિસ્ટ સ્પોટથી જગ્યાએ હિસ્ટોરિકલ જગ્યાઓ જોવા મળશે. એમ કહી શકાય કે કચ્છના કણે કણમાં એક ઇતિહાસ રહેલો છે. અહીંયાના પથ્થરમાં એક કુમારીની અને બલિદાનની ગાથાઓ સાથે કચ્છની એક આગવી ઓળખ છે. કચ્છમાં ઘણા બધા યુદ્ધો પણ ખેલાયા છે, જેમ કે ઝારા ડુંગરમાં આજની તારીખમાં તમે ત્યાં જશો તો તમને માણસોના હાડકા પથ્થર સ્વરૂપમાં આજની તારીખમાં જોવા મળી હશે. પહેલી નજરે તમને એમ લાગશે કે આ કોઈ પથ્થર છે, પણ તમે એને જ્યારે હાથમાં લેશો ને ત્યારે તમને થશે કે આ એક માનવ અવશેષ છે હાડકાનું. તમે વિચારી શકો છો કે યુદ્ધ કેટલો ઘમાસાણ રહ્યો છે કે આજની તારીખમાં માણસોના હાડકા ત્યાં પડેલા છે. દોસ્તો અત્યારે અમે એમ કહેવાય કે હલામણ જેઠવાના જે પાળિયાઓ જે છે એ બધું જોવા માટે અમે આવ્યા હતા. ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે. આપણે વિજયભાઈ, હા, આ જગ્યાએ કોઈને આવવું હોય તો આપણે પ્રોપર અત્યારે લોકેશન મતલબ જગ્યા કઈ છે? આ જગ્યા હબાઈ ટેકરી કહી શકો. હબાઈ ટેકરી એટલે એક જ છે, રામદેવપીર દાદા ટેકરી હબાઈ અને હલામણ જેઠવાના પાળિયા. વાહ વાહ. દોસ્તો ખરેખર આ વનવગડો તમે જો આજુબાજુ એવી અત્યારે હરિયાળી છે ભાઈ, ધરતી જાણે લીલી ચાદર ઓઢી અને અહીંયા બેસી હોય. અને અમે અત્યારે આ વનવગડામાં વિચરણ કરી રહ્યા છીએ. વિજયભાઈ જોકે મારા પરમ મિત્ર છે, કચ્છના તો એ અગ્રેસર ભાતીગળ ભૂમિયા છે. આ જગ્યાએ તમને બહુ ઓછી ભીડ જોવા મળશે. તમને ખ્યાલ હોય તો જે આવી જગ્યાઓ છે ત્યાં ઘણી બધી ભીડ હોય છે, એના હિસાબે આપણે ક્યાંક ને ક્યાંક શાંતિ નથી મળતી. કેમ કે માણસો ઘરથી બહાર શું કામ નીકળે છે? શાંતિ માટે. અને કચ્છમાં તમને આવી ઘણી જગ્યાએ બહુ ઓછા ટુરિસ્ટ જોવા મળશે ને, બહુ શાંત જગ્યાઓ બહુ છે કચ્છમાં, જેના હિસાબે માણસો દૂર દૂરથી અહીં શાંતિની તલાશમાં પણ આવતા હોય છે. દોસ્તો અમે તમને હલામણ જેઠવાના પાળિયાના દર્શન કરાવ્યા શરૂઆતમાં. ત્યારબાદ હવે અમે જે રસ્તેથી આવ્યા હતા એ જ રસ્તે પાછા જઈ રહ્યા છીએ. અને હું તમને આખે આખો વનવગડો દેખાડી રહ્યો છું મારી અનુકૂળતા મુજબ. તમે જોઈ શકો છો ઘણી બધી વનસ્પતિઓ છે નાની નાની અહીંયા. અદ્ભુત આનંદ છે ભાઈ. ઓહો, અહીંયા ઊભો હોય ને જાણે હજારો વીઘાના માલિક હોય, આપણે એવી ફિલિંગ આવે વિજયભાઈ. આમ જુઓ તો સામે દેખાય તમારું ગામ ને, ઠીક. અને મેકરણ દાદાનું ગામ, મેકન દાદાનું લોડાઈ ગામ. મેકન દાદાએ આમ તો ઘણી જગ્યાએ ધૂણી પોતાની સ્થાપિત છે. એક ગિરનારમાં પણ એક જગ્યા છે બિલખા કરીને, ત્યાં પણ દાદાની ધૂણી છે. પણ અત્યારે જે છે અહીંયા આગળ દાદાના સમાધિ સ્થાનક છે. દાદાએ જીવતા સમાધિ લીધી હતી. વાહ વાહ. અને દોસ્તો વિજયભાઈ દેખાડો તમારા હાથમાં. આ જો મિત્રો, ક્યારના ઘણો બધો કચરો ભેગો કર્યો છે, બેગમાં પણ રાખ્યો છે, અને ઘણો હાથમાં જ્યાં જે જગ્યાએ એમને કચરો મળે ને એ ભેગો કરી લે છે. ખરેખર એક સારી બાબત છે. વિજયભાઈ શું કહેવા માંગો છો એ બાબતે? હા, કેમ કે આપણે જાગૃતતાના પાઠ તો ઘણા ભણાવતા હોય છે, કચરો ન કરો, પણ એવો કોણ માણસ છે જે કે કચરો પોતે લઈને જાય છે? વાહ વાહ. કચરામાં કોઈ હાથ નાખવા નથી માંગતું. બધા ખાલી એમ કહે છે કચરો ના કરો, પણ એકચ્યુઅલી બીજેનો કરેલો કચરો તમે ક્યાંક ને ક્યાંક આમ સાથે સંગ્રહની ચાલો તો પબ્લિકમાં આમ કહી શકાય કે એક સારો સંદેશ પહોંચે. ચાલો દોસ્તો,
એવી જબરદસ્ત જગ્યા છે ભાઈ. વાહ ભાઈ વાહ. ઉનાળામાં બહુ વેલું ને ચડવું. ઉનાળામાં સખત ગરમી હોય. સખત ગરમી અને આ ચડવામાં પાછી એટલી ઉર્જા જોઈએ ને, બધું ભેગું થાય. ગરમી અને મિત્રો એક હજી વસ્તુ તમને કહી દઉં, હા, કચ્છમાં જ્યારે તમે ફરવા ઉનાળાની સિઝનમાં તો ખાસ હિંમત કરતા જ નહીં. કેમ કે અમે સ્થાનિક લોકોને પણ ઘણીવાર પ્રોબ્લેમ થતી હોય છે કે અમુક કચ્છમાં એટલી ભીષણ ગરમી પડે છે અને પાણીની બોટલ તો તમારે ફરજિયાત રાખવી જ સાથે. અને આવી જગ્યાએ ચાલો તે ખાસ ધ્યાન રાખવું, કેમ કે અહીંયા અમારા પગ લપસવાનો કોઈ વિકલ્પ જ નથી. અહીંથી પગ લપસ્યો એટલે ગોથવાય કોઈ નહીં આવે. મારા બૂટમાં કદાચ કાંટો ગરી ગયો. ના ના, નીકળી ગયો. દોસ્તો ખરેખર અદ્ભુત જગ્યાઓ છે. સામે એમ કહેવાય કે રામદેવ પીરનું મંદિર છે. એ મંદિર વિશે એવી વાત છે કે એક ભક્ત હતા, એઓને બાધા હતી, એવો નિયમ હતો કે રણોજા જઈ અને રામદેવ પીરના દર્શન કરવા મંદિરે, તો એ પોતે જવા માટે અસમર્થ હતા. ત્યારે મેકરણ દાદાએ એમને આ જગ્યાએ હનુમાનજીની મૂર્તિ સ્થાપના કરી દીધી પછી, અને અત્યારે એ મંદિર અહીંયા હયાત છે. લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે. ખૂબ જ જૂનું મંદિર છે અને અઢળક લોકોની આસ્થા જોડાયેલી છે. અને આ ગંગેટી તમે જોઈ લો, ખાવાની બહુ મજા આવે. અમારે પણ બહુ થાય એ બાજુ સૌરાષ્ટ્રમાં. હા, જ્યુસ કા નથી તમારી આવે કેસરી કલરના હોય છે. એ કદાચ નહીં, ઓછા થતા હશે. મેં બહુ ખાધો, અહીંયા બહુ થાય. ઝાડ છે પણ હજી વાર છે. એ લગભગ શિયાળામાં વધારે થાય છે. દોસ્તો આવી જગ્યાએ ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો. કચ્છની ધરતી તે રળિયામણી રે. દોસ્તો એવો મધરો મધરો પવન આવી રહ્યો છે ભાઈ. વૃક્ષો છે એ વાયુ ઝપાટે હલબલી રહ્યા છે, પણ આનંદ કંઈક નોખો છે. કચ્છની ધરતીની શું વાત કરીએ મારા વાલા. વાહ ભાઈ વાહ. અને કચ્છ વિશે તો વિજયભાઈ એવું કહેવાય છે કે તમે 2 જન્મ લઈ લો ભાઈ, તો એ કચ્છને ફરવું તમારા માટે શક્ય નથી, તોય ઓછું પડે. એટલું વિશાળ છે કચ્છ. હા, અહીંયાથી દોસ્તો તમે જુઓ વાતાવરણ પણ બાકી એમ છે ભાઈ. હા હા હા, સામે રામદેવ પીરનું મંદિર. ઓહ, આરામથી પકડું કેમેરો એવો તો. ના ના, બોટલ જે પડી ગઈ હું લેતો આવું. આપણા કે બેગ બેગ હું રાખવું પડે, થેલામાં આપણે ખાણી નહીં. તો પ્લાસ્ટિક બેગ હોય ને, એમાં બધો ભરી લે. વાહ, આવી જગ્યાએ ખાસ ધ્યાન રાખવું. વિજયભાઈ ઘણો બધો કચરો ભેગો કરી. મને બૂટમાં એક કાંટો અંદર ગરી ગયો, નથી બહાર નીકળતો કદાચ, એવું લાગે છે. વાગે છે મારો દીકરો. નહીં, વાંધો નહીં યાર. તમે જોઈ શકો છો દોસ્તો કેટલો બધો કચરો છે, પણ વિજયભાઈ બધો કચરો ભરી રહ્યા છે.
બધા પડીકા લોકો ખાલી મોજ શોખ મારીને ફેંકી જાય છે. એક કામ કરીએ, હા, બેગમાં નાખી દો બધું. બેગમાં નાખી દઈ. હવ હવ હાલે નહીં, 1 મિનિટ. જો બેગમાં છે ને એક મસ્ત પ્લાસ્ટિકની થેલી છે. છે ને. હા હા, મેં ડ્રોન છે ને કદાચ વરસાદ આવ્યો તો એને કદાચ છે 100%, કદાચ ખોલો. કેવો ખાનો આ પ્લાસ્ટિક છે, વ્હાઈટ હશે. અહીંયા ઉડાડો તો ને ડ્રોન થોડોક ઉપર કરીએ હાલો. ઊંચી જગ્યા આવે આપણે નહીં મળે એટલે કહું ઉમાંથી મસ્ત નજારો છે કે નથી પ્લાસ્ટિક? છે ને. હા, સરસ દોસ્તો, આ પ્લાસ્ટિકની થેલી અમને કામ આવી ગયા છે. વિજયભાઈ કચરો ભરી રહ્યા છે. આ બધી જગ્યાએ દોસ્તો આપણે આવીએ, ફરીએ, હળીએ મળીએ, જોઈએ. પ્રાકૃતિક સ્થાન છે દોસ્તો. કરોડો રૂપિયા ખર્ચતા આવો આનંદ ના મળે તો આપણે આવી જગ્યાએ કચરો ના કરીએ. શું નાખી ગયા છે. હા, અમને અને તમને જાણીને નવાઈ લાગશે. હા, આ બધો પ્લાસ્ટિક ને કચરો વધારે પડતો સિટીવાળી પબ્લિક કરે છે. હા, કેમ કે ટ્રેકિંગ ને કરે છે, સોશિયલ મીડિયા ઉપર રીલો બધાને નાખવી છે, બટ આ કોઈને નથી કરવું. તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં એમને બધું ફેંકીને આવો છો એટલે આ પણ રાખી દો. રીલું બધાને બનાવી છે, બધાને લાઈક ફોલો બધાને જોઈએ છે, પણ એ કોઈ નથી ધ્યાન આપતું કે એના હિસાબે તમને પ્રકૃતિને કેટલું નુકસાન કરી રહ્યા. નહીં કરો બરાબર છે, પણ આવી રીતના કચરો ના કરો. કચરો ના કરો, તમે બધું કરો. લાવો એ થેલી મને આપી દો. પકડી લો થેલી, હું લઈ ચાલો રસ્તામાં. ઓકે દોસ્તો, અમે આગળ જઈ રહ્યા છીએ. ઓહ, શાંતિ જગ્યા છે. અત્યારે આપણે જાસુ ફોન કરો એક ભાઈને, એકદમ અદ્ભુત જગ્યા તમને બતાવું છું. એ ભાઈ હાજર હોય ને તો વાહ વાહ. કેમ ખબર? હા, કે સારું પહોંચવું અઘરું છે. એવું દૂર છે એટલે દૂર તો નથી, પણ આમ ઉબડ ખાબડ બધું અટપટું. હા, એવાનો ફોન કરો, આપણે બહાર નીકળે ને એટલે તમે મને યાદ રાખશો. એવું ને. હા, એ જગ્યા સૌ પ્રથમ વાર સોશિયલ મીડિયા ઉપર અમે લાવી હતી. વાહ. અને બહુ સિક્રેટ રાખી છે અમે. પણ જ્યારથી કહેવાય ને કે સોશિયલ મીડિયાના પેલા શું કહી શકાય, જે લોકો મસ્ત ખાલી રીલો બનાવે છે ત્યાં પોતાનો મોજશોખ માટે, એ લોકોએ એ જગ્યાની ડસ્ટબિન બનાવી નાખી. ઓહ. અને લોકો તે કોતરણી કરવા માંડ્યા ને કે એ જગ્યા એટલી અનટચેબલ હતી કે ત્યાં તમને માણસનો પગનું નિશાન પણ જોવા ના મળી. ઓહો, એવી જગ્યા હતી. પણ આપણે કોશિશ કરી, મારા મિત્ર છે કદાચ તે હશે ફ્રી તો આપણે દર્શન કરાવશે. દોસ્તો, આ પ્રેમ જે છે ને સ્થાનિક લોકોને વધારે હોય કોઈ પણ જગ્યાએ, અને એમાંય તે લાગણી છે. કેમ કે વિજયભાઈ પોતે એક ખમતીધર માણસ છે મારા વાલા, પણ એમને ખરેખર કચ્છની ધરતી પ્રત્યે અપાર પ્રેમ છે. અને આ અત્યારે વિડીયો સામે એમ નહીં, જોકે એમની પહેલાંથી જ આ ટેવ રહી છે. કોઈ પણ જગ્યાએ કચરો ભાળે તો હંમેશા એકઠો કરતા હોય છે. અને આ એક સારી બાબત છે, આપણને પણ શીખવા મળે. આથી આજ 5-10 વર્ષ પછી હા, આ જગ્યા આવશું તો પછી આવીને આવી નહીં રહે. 100%. પૂરો કચરો કરનાર ખાસ કરીને બોટલું. હા, ને પ્લાસ્ટિક તો કોઈ દિવસ નષ્ટ થતું જ નથી ને. નષ્ટ નથી થતો, ડિકમ્પોઝ થાય જ નહીં ને. એ આપણે લાગે કે પ્લાસ્ટિક શું નુકસાન કરશે. હા, પણ તમે સોશિયલ મીડિયા ઉપર ક્યાંક સર્ચ કરજો કે દરિયામાં નાખેલ પ્લાસ્ટિક છે, તમે કદાચ ફોટા વિડીયો જોયા હશે. હા, હા. કાચબાઓને એને અટકી જાય છે. અરે ગાયો કેટલી મરી જાય છે એના ગાયો લીધે. મરી જાય છે કેટલી બધી. ક્યાંક ને ક્યાંક આપણે કારણ આપણે જ છે આ વસ્તુનું, કે આપણે જ્યાં ત્યાં ફેંકવાની આદત છે. 100%. દોસ્તો, અહીંથી ચડવું. આવું પેલા તમે ચડી જાઓ. મારા હાથમાં કેમેરો છે, લાવો એ થેલી મને આપી દે 1 મિનિટ. ઓકે,
એટલે આપી દીધું. વાંધો નહીં, ભલે યાદ આપો. નહીં નહીં, ઓકે, ઓલરાઈટ. દોસ્તો અદ્ભુત જગ્યાનો આનંદ છે અહીંયા, તમે જુઓ. વાહ ભાઈ વાહ. આમ તો દોસ્તો અમે મૂળ જગ્યા ઉપર આવી ગયા જ્યાંથી અમે આ બાજુ આવ્યા હતા. વાહ. ઓકે.